મિત્રો, દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ 4 રાશિઓનું ભાગ્ય 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન અચાનક ચમકશે. તેમને અનેક પ્રકારના સારા સમાચાર મળશે. હા, મિત્રો, માતા લક્ષ્મી હવે આ 4થી ખૂબ જ ખુશ થઈ ગયા છે. હા, મિત્રો, 12 રાશિઓમાંથી હવે આ 4 રાશિના ઘરોમાં દેવી લક્ષ્મીનું આગમન થઈ રહ્યું છે, જેના કારણે આ 4 રાશિના લોકોના જીવનમાં આવતા તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ 4 રાશિના લોકોના જીવનમાં આવશે અપાર ખુશીઓ. 16મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી સુધી દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે અને આ 4 રાશિવાળાઓને મળશે ઘણા મોટા સમાચાર. આ વિડીયોમાં અમે તમને તે 4 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો તમે મિત્રો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ. આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો આ વિશે છે 4 રાશિના લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા સૌ પ્રથમ માતા લક્ષ્મીના સાચા ભક્તોએ ચેનલનો આ વિડીયો અવશ્ય લાઈક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળી શકે. જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ સીધા મેળવી શકતા હો તો ચાલો આ 4 વિશે વાત કરીએ, જેનું ભાગ્ય દેવી લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે. અને આ 4 રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ મળવાની છે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય અને આ દુનિયામાં દરેક વ્યક્તિ પ્રત્યે ખૂબ જ સભાન રહેવાનો પ્રયત્ન કરે છે. વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાણવા માટે પણ ઉત્સુક હોય છે, કારણ કે માનવ જીવનમાં ગ્રહોની ગતિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. તેમની ગતિવિધિઓ આપણા સામાન્ય જીવનને સીધી અસર કરે છે. કોઈપણ ગ્રહની સ્થિતિમાં ફેરફારને કારણે રાશિચક્રની સ્થિતિ પણ બદલાતું રહે છે. તે જ ક્રમમાં આ વખતે એક એવો મહાન સંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી પોતે 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોનું કિસ્મત રોશન કરવા જઈ રહી છે. હા મિત્રો, દેવી લક્ષ્મી ધનની દેવી કહેવાય છે કે જેનાથી આશીર્વાદ મળે છે તેનું જીવન ખુશીઓથી ભરપૂર બની જાય છે. આપણે આ જાણીએ છીએ, આ દુનિયામાં દરેક વ્યક્તિ સમાન નથી હોતી. કોઈની ધન ગરીબી તેની મહેનત પર નિર્ભર હોય છે. જો કોઈ જન્મ લે તો જેથી તે પોતાની મહેનતથી અમીર બની શકે છે. કેટલાક લોકો એવા હોય છે કે જેઓ અમીર હોય કે ગરીબ, પૈસા કમાવવાની ઈચ્છા તેમનામાં અન્ય કરતાં વધુ હોય છે. આવી સ્થિતિમાં જો આપણા ગ્રહોમાં કોઈ પરિવર્તન આવે તો અને નક્ષત્ર પછી તેની અસર થાય છે. આ 4 રાશિઓ પર સકારાત્મક અસર થાય છે અને આ 4 રાશિઓ પર નકારાત્મક અસર થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ત્યારે આવો મોટો સંયોગ બની રહ્યો છે, જ્યારે 12 રાશિઓમાંથી આ 4 રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. હા મિત્રો, માતા લક્ષ્મી પોતે ચમકવા જઈ રહ્યા છે. દેવી લક્ષ્મી હવે આ 4 રાશિઓથી ખૂબ જ ખુશ થઈ ગઈ છે, જે આ 4 રાશિઓને મજબૂત નસીબ અને સંપત્તિ પ્રદાન કરશે. આ મહાન સંયોગની રચનાને કારણે આ 4 રાશિઓને હવે ભારે આર્થિક લાભ મળી શકે છે. હા મિત્રો, અમે આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ વિશે વાત કરી રહ્યા છીએ. તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓને દેવી લક્ષ્મીના આશીર્વાદથી ઘણા પ્રકારના લાભ, નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે અને તે ભાગ્યશાળી રાશિઓમાંની પ્રથમ રાશિ છે. મેષ રાશિ છે. મેષ રાશિની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. મેષ રાશિના જાતકોને કહો કે માતા લક્ષ્મીની કૃપાથી તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. માતા લક્ષ્મીની કૃપાથી તમારી પ્રગતિ થશે. વ્યાપાર ક્ષેત્રે પ્રગતિ થશે. આ સમયમાં કરેલા તમારા પ્રયત્નો સફળ થશે. નોકરી તરફ ચાલી રહેલા પ્રયાસો જલ્દી સફળ થશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી વેપારી વર્ગના લોકોને મોટો આર્થિક લાભ મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. તમે તમારા જીવનસાથી તરફથી સારા સમાચાર મળવાના છે. દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. સાથે જ મેષ રાશિના લોકોને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. આ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના છે. આ સાથે તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસોથી તમારી મોટી સમસ્યાઓનું નિરાકરણ આવશે. તમે જે પણ પ્રયત્નો કરશો તેમાં તમને સંપૂર્ણ સફળતા મળશે. દેવી લક્ષ્મી, મેષ રાશિના જાતકો, તમારા માટે સમય ખૂબ જ સારો છે. જે લોકો નોકરી કે અભ્યાસ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે, તે સપનું જલ્દી પૂરું થઈ શકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કામ
પૂર્ણ થશે. જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે, જો તમે કોઈ પ્લાન બનાવી રહ્યા છો તો તે પ્લાન ચોક્કસ સફળ થશે. હા મિત્રો, દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે, જેના કારણે અપાર લાભ થશે. તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ છે તે મિથુન રાશિ છે. મિત્રો, ચાલો આપણે મિથુન રાશિના લોકોને જણાવીએ કે ધનની દેવી દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. દેવી લક્ષ્મીની તમારા પર અપાર આશીર્વાદ બની રહેશે, જેના કારણે તમારા જીવનમાં ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો. દેવી લક્ષ્મીની કૃપાથી ધન કમાવવાના માર્ગમાં આવતી અડચણો દૂર થશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરશો. હવે તમારા જીવનમાં ચારે બાજુથી પૈસા આવશે. દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમને આવકનો નવો સ્ત્રોત મળશે. સાથે જ નોકરિયાત લોકોની આવકમાં વધારો થશે. પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે. હા, તમે ધંધામાં અચાનક આર્થિક લાભ માટે લાયક બની રહ્યા છો. મિથુન રાશિના લોકો, તમને વાસ્તવિક આર્થિક લાભ થઈ શકે છે અને તમારા ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે. હા મિત્રો, આ યાદીમાં આગળની રાશિ તુલા રાશિ છે. ચાલો આપણે તુલા રાશિના લોકોને જણાવીએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર સતત રહે છે, જેના કારણે તમે વર્ષોથી જે પણ કાર્ય કરો છો તેમાં સફળતા મળી રહી છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તે પાછું મળવાની પૂરેપૂરી સંભાવના છે. તમે તમારા તમામ દેવામાંથી મુક્તિ મેળવવામાં સફળ થશો. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. દેવી લક્ષ્મીની કૃપા, તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમને વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થશે અને તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તુલા રાશિના જાતકો પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે. જો કે, તમે લોકોએ તમારા આક્રમક સ્વભાવ પર થોડો અંકુશ રાખવો. તમારા માટે સારું રહેશે. દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા બધા કામ પૂરા થશે. તેની સાથે તુલા રાશિના લોકો, તમને પણ સંતાન પ્રાપ્તિની ખુશી મળશે. તમારા દરેક કાર્ય સફળ થશે. તુલા રાશિના લોકો, તમને ખ્યાલ આવશે કે હવે તમારા માટે ખુશીઓથી ભરેલો સમય છે. હા મિત્રો, આ લિસ્ટમાં આગળની રાશિ કુંભ રાશિ છે. કુંભ રાશિવાળા લોકો, અમે તમને જણાવીએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી જ તમારા માટે બધું સારું થવાનું છે, કારણ કે દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું કામ સરળ બનશે અને જો તમારા પર ચાલુ દેવું છે તો તમને તેમાંથી પણ રાહત મળશે. તમને હવે તમારી મહેનતનો લાભ મળશે. વૈવાહિક સંબંધો મધુર બનશે. તમને વ્યવસાય ક્ષેત્રે ઈચ્છિત સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારો ધંધો દિવસ દરમિયાન બમણો અને રાત્રે 4 ગણો આગળ વધશે. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે. તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. આનંદનું વાતાવરણ રહેશે. તમારા પરિવારમાં એકસાથે ખુશીઓ રહેશે. સાથે જ, જેઓ વિદેશમાં ભણવા કે નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે, તેમનું સપનું ટૂંક સમયમાં પૂરું થશે. જેઓ નોકરીની શોધમાં છે તેમને તેમની પસંદગીની નોકરી પણ મળશે. જેઓ નોકરી કરી રહ્યા છે તેમને નોકરીમાં પ્રમોશન કહેવું ખોટું નહીં હોય. દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ખુશી મળવાની છે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે. હવે માત્ર એવી ખુશી હશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવી દેશે. મિત્રો, તમને જે આગામી રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે છે સિંહ. સિંહ રાશિના લોકોને કહો, તમારા પર દેવી લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે, જેનાથી મીઠાશ આવશે. તમારા વિવાહિક જીવનમાં તમે સુખી દાંપત્ય જીવનમાં આનંદ અનુભવશો. તમે ખુશ રહેશો. તમને નોકરીમાં પ્રમોશન મળશે. વેપારમાં લાભની તકો મળશે. તમે અચાનક નાણાકીય લાભ મેળવવા માટે સક્ષમ બનશો, જે મજબૂત બનશે. તમારી આર્થિક સ્થિતિ, તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખીને તમે તમારી જાતને નિયંત્રિત કરી શકશો. આ સાથે ઓફિસનું કામ સમયસર પૂરું થશે. તમે ગરીબ લોકોની જેટલી વધુ મદદ કરશો, તેટલી જ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે. તમને વ્યાપાર ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત ખુલશે. અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી, સિંહ રાશિના લોકો, હવે સમય તમારા માટે પૂર્ણતાની તરફેણમાં છે. આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો.
સમયને સરકી જવા ન દો. મિત્રો, આ યાદીમાં આગામી રાશિ જાણતા પહેલા, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે. મિત્રો, આ યાદીમાં આગળની વૃશ્ચિક રાશિ છે. તમારા પ્રિયજનોને કહો કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારું ભાગ્ય ચમકશે. તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. દેવી લક્ષ્મીની સતત કૃપા તમારા પર બની રહેશે, જેના કારણે પારિવારિક સમસ્યાઓ દૂર થશે. આ રાશિના જાતકોને દેવી લક્ષ્મીની કૃપાથી આર્થિક લાભ થશે. ધંધામાં ઘણો ફાયદો થશે. સાથે જ ધાર્મિક કાર્ય પણ તમારા સમય પર પૂર્ણ થશે અને પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે. આ ખૂબ જ લાભદાયક છે. નવા કામ કરવા માટે તમારા માટે સાનુકૂળ સમય છે. અચાનક ધન અને ધનલાભની ઘણી સંભાવનાઓ બની રહી છે. વૃશ્ચિક રાશિના લોકો માં લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા દરેક કાર્ય સફળ થશે અને નોકરીમાં પ્રમોશન અને પગારવધારા માટે પણ લાયક છો, એવું કહેવું ખોટું નહીં હોય. વૃશ્ચિક રાશિવાળા માટે દેવી લક્ષ્મીની કૃપાથી તમારો સમય હવે ઘણો સારો સાબિત થશે. સમયનો સંપૂર્ણ લાભ લો. હા મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓ, જેમના પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ રહી છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે આ 4 રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધન, લાભ અને મોટી સફળતા મળશે. કહેવાય છે કે આ 4 રાશિના લોકોને હવે લોટરી લાગશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે આ 4 રાશિના લોકોને ચારે બાજુથી ફાયદો થવાનો છે.